સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા સુરત મુકામે વડીલ વંદના કરવામાં આવે છે તારીખ 6 ના રોજ. બહુ સારી વાત છે. યુવા પેઢીઓએ આ સમજવાની જરૂર છે. ખાસ તો જે ગુજરાતના તમામ યુવાનો જે ઘેરે જે સાંભળી શકે ને આ વિડીયો જે સાંભળી શકે એ તમામ મા બાપ જે છે એ મોટામાં મોટું તીર્થ છે. મા બાપથી મોટું કોઈ તીર્થ નથી. આપણા મા બાપ જે છે એ જો સંતોષાય નહીં અને આપણે ગમે ત્યાં બીજે ગમે દાન પુણ્ય કરતા ફરીએ તો પણ નકામ. એટલે વડીલો પ્રત્યે સદભાવ રાખ. વૃદ્ધાશ્રમો એ આપણી સંસ્કૃતિ નથી, પશ્ચિમી સંસ્કૃતિ છે. સનાતન સંસ્કૃતિના સૂત્રો કેવા છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો આને દેવતાનું રૂપ આપવામાં આવ્યું છે. એટલે જો સાચા અર્થમાં સુખી થવા માંગતા હો યુવાન તમે પરિવાર સાથે, તો તમારા મા બાપને સંતોષ થાય એવું વાતાવરણ ઊભું કરવું. ઘરની અંદર મા બાપને આદર જોઈએ છે. ચાણક્યને એક વિદ્યાર્થી પૂછે છે કે માતા પિતાને ગુરુજનોને શું જોઈએ? તો કે એને કેવલ આદર જોઈએ, ફોર્માલિટી ન જોઈએ. હૃદયથી તમે એનો આદર કરો તો તમારા માર્ગના કાંટા એ પણ સાફ કરે. એ તમારું ઘર ઉઘાડું રાખે, તમારે ઘેરે કોઈક આવે ને આદર આવકાર આપે, તમારા બાળકોનું પણ ધ્યાન રાખે. એટલે ખરેખર મા બાપને હૃદયથી ગુરુજનોને આદર આપવો જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે. સનાતન સંસ્કૃતિની અંદર કેળવાયેલી સંસ્કૃતિ છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. એના મૂલ્યો જે તમામ, એના તહેવારોના મૂલ્ય, એના શાસ્ત્રોના મૂલ્ય, એના સંતો પ્રત્યેના મૂલ્યો એ અગાધ આપણે જાળવી રાખવા જોઈએ. જ્યાં સુધી સનાતન સંસ્કૃતિને યુવા પેઢી અપનાવતા રહેશે ત્યાં સુધી વિશ્વમાં કોઈ પણ વિધર્મી તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. માટે આપણે આપણા ઋષિમુનિએ આપેલી પરંપરા છે એને નિભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મને લાગે છે કે જે નૂતન નિર્માણ આ યુવાનો બધા સાથે મળીને કરી રહ્યા છે સુરતમાં, એ પણ બહુ સારું. જરૂરિયાત જેને છે, કોઈ સાચવના નથી, એને માટે એ વ્યવસ્થા બહુ ઉપયોગી છે. અને યુવાનો તમારાથી તીરથ ન થાય તો કાંઈ એક દાખલો આપો. ભગવાન ભોળાનાથને અને કાર્તિકેયજી ને ગણપતિજીને એક ચર્ચા થઈ કે ભાઈ જે લોકો પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વેલાસર આવી જાય એને આપણે ગણના અધિપતિ બનાવવા જોઈએ. કાર્તિકજી તો મોરલાને તૈયાર કરીને નીકળી ગયા. ગણપતિએ પાર્વતી શિવજીને બેસાડી અને પ્રદક્ષિણા કરી દીધી. લ્યો પ્રભુ, અમારી પ્રદક્ષિણા પૂરી કરી દીધી. બધા મા બાપને પરિક્રમા કરી તો આખી પૃથ્વીની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. તો પછી એને ગુણના અધિપતિ તરીકે, ગણપતિ તરીકે એની સ્થાપના કરવામાં આવી. તો તમે પણ હૃદયથી માતા પિતા પ્રત્યે ઉત્તમ કોટીનો ભાવ જો રાખશો, અને ખાસ દીકરીઓ બહેનોને મારે કહેવાનું છે કે દીકરીઓ, તમે કોઈ ઘરેથી દીકરી થઈને અહીંયા સાસરે આવ્યા છો તો તમારા સાસુ સસરામાં માતા પિતાનું દર્શન કરો. અને વડીલોને મારે કહેવાનું છે કે એક તરફી નહીં, ત્યારે આપણે બને ત્યાં સુધી ગુણ ગ્રહણ કરનારું થવું, અવગુણ બહુ ગાવા નહીં. બહારના કોઈ આવીને હાચવવા નથી, એ જ હાચવાના છે. તો આપણે પ્રેમથી કહેવાનું મારો દીકરો બહુ આ રીતે હાચવે, મારી દીકરાની ઘરેથી મારી દીકરી જેવી છે, મારું ધ્યાન રાખે છે, એમ આપણે ગુણગ્રાહી થવું. પણ ઘણી વખત થાય છે શું કે આપણે ઘણી વખત બગડા ઝટી બોલાવતા હોય તો આનું પરિણામ વિપરીત આવે છે. આ તો કડવું પણ સાચી હકીકત છે. એટલે બેય પક્ષે જતું કરે તો આપણે સાચા અર્થમાં ઘરને સ્વર્ગ બનાવી શકીએ. આ યુવાનો જે તમે મહેનત કરી રહ્યા છો એ બદલ પણ ધન્યવાદ છે. કારણ કે વૃદ્ધાશ્રમો વધારે બનાવવા એના કરતાં વૃદ્ધાશ્રમો ન બને, યુવા પેઢીમાં કેમ તમે જાગૃતિ લઈ આવો છો, માતા પિતાનું મૂલ્ય શું છે એને જો સમજાવી શકો તો મોટી ક્રાંતિ થઈ શકશે. કોઈ મા બાપ જે છે દુઃખી નહીં થાય, કોઈને વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે. છેલ્લે પરિસ્થિતિ જે કોઈને કોઈ ન હોય તો પછી એને માટે સહારો કરવો એ તમારા યુવાનનું એક દાયિત્વ છે. એટલે મને લાગે છે કે આ બહુ સારું કામ થઈ રહ્યું છે. એમાં ભાઈ ઈશ્વરભાઈ ને ગોવિંદભાઈના દીકરાના તરફથી બધા ઘણા બધા તરફીઓ તમે છો બધા. તો એ બધા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ બધા સારા કામ કરતા રહેજો અને વડીલો પ્રત્યે સહાનુભૂતિ રાખજો. એટલું જ નહીં, યુવાનો ક્યાંક બસમાં જાઓ તો એ વડીલો ઉભા હોય તો તમારે જગ્યા આપી દેવી જોઈએ. એની ઉંમર થઈ છે એટલે એના પ્રત્યે તમારે આદર રાખવો જોઈએ. આવો સદભાવ હંમેશાને માટે રાખજો. અને તમે યુવાનો ખૂબ સારી રીતે આ કામ કરો
અમારી વિચારધારા તમારી સાથે છે. જો તમે ઋષિ પરંપરાની વિચારધારાને સ્વીકારશો તો ઘણો બધો તમને ફાયદો લાંબો ટાઈમ સુધી થશે. આમ તો મને કહેવાની ઈચ્છા થાય વાર્તા સંસ્કારોની, પણ આમાં લાંબુ વ્યાખ્યાન થાય, એટલે ટૂંકમાં કહું છું તો આપણા સંસ્કારને આપણી પરંપરા ઋષિ પરંપરા છે એને લુપ્ત ન કરતા, અને આ કાર્યમાં તમે પ્રગતિ કરતા રહ્યો અને વડીલો પ્રત્યે સદભાવ તમામ ભારત વર્ષના યુવાનીઓ રાખશે. અને એમાં ગુજરાતીઓ તો રોટલો દેવામાં આગળ બધાથી, અને મા બાપ પ્રત્યે જો રોટલો દેવાની ભાવના ન રહીએ, એના પ્રત્યે આદર ન રહીએ, તો મને લાગે છે કે આપણા બધા વૈભવ છે એ નિર્થક જાય. એટલે સાચા અર્થમાં સ્વર્ગ ખડું કરો, અને બાળકોને પણ ઉછેર વાત્સલ્ય ભાવથી કરો. એ પૂછે એના સચોટ જવાબ આપો તો એ બાળકો પણ તમારા દાયિત્વ નિભાવશે. હરિઓમ.